વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરામાં કલેક્ટર ઓફિસને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કલેક્ટર ઓફિસમાં ઈમેલથી ધમકી મળી। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં આરડીએક્સ બોમ્બ મુકાયો છે। 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો। કલેક્ટર ઓફિસમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા। પોલીસે કલેક્ટર ઓફિસ ખાલી કરાવી। કલેક્ટર ઓફિસના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। તો વડોદરામાં કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આખી ઓફિસમાં કામ કરતા લોકોને દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। ગઈકાલે શાળાઓમાં આ પ્રકારનો ઈમેલ મળ્યો હતો અને શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી અને આજે ફરી એક વખત વડોદરામાં કલેક્ટર ઓફિસમાં ઈમેલના માધ્યમથી આરડીએક્સ હોવાની ધમકી મળી છે। સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રવિ, કાલે અમદાવાદમાં શાળાઓમાં આ પ્રકારની ધમકી મળી હતી કે બોમ્બ છે। આજે કલેક્ટર ઓફિસ ખાતે આ પ્રકારની ધમકી મળી છે કે આરડીએક્સ છે। 1 વાગ્યા સુધીમાં ઓફિસ ખાલી કરી દેવા માટેની જે સૂચના છે એ પણ મેલમાં લખવામાં આવી છે। ત્યાંની સ્થિતિ શું છે? કંઈ વાંધાજનક મળી આવ્યું છે? બિલકુલ, વાત કરવામાં આવે તો અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ હવે વડોદરાની કલેક્ટર ઓફિસને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી જવા પામી છે અને ખળભળાટ મચી જવા પામ્યો છે। અત્યારે અમે કલેક્ટર ઓફિસ પર ઊભા છે કે જ્યાં તમે જોઈ શકો છો કઈ રીતના કલેક્ટર ઓફિસની અંદર જે અત્યારે સન્નાટો છવાયેલો છે। હું તમને પહેલાં તો કલેક્ટર ઓફિસની અંદર લઈ જવાનો પ્રયાસ કરીશ કે જ્યાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને અત્યારે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીંયા પહોંચી રહ્યા છે ધીરે ધીરે, કારણ કે કોઈ વાંધાજનક વસ્તુ અહીંયાથી નથી મળી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। મહત્વની બાબત છે કે આરડીએક્સથી આ કલેક્ટર ઓફિસને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો। ઈમેલ મળતાની સાથે જ કલેક્ટર ઓફિસ દ્વારા પોલીસ તંત્રને જાણકારી આપવામાં આવી। સવારથી જ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની જે ટીમો છે તે અહીંયા આવી પહોંચી હતી અને તમામ ઓફિસમાં ચેકિંગ કરવામાં આવ્યું। ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી। તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ બંધ કરાવી દેવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે ઈમેલમાં લખ્યું હતું કે 1 વાગ્યા સુધી જે છે તે બ્લાસ્ટ થશે, ઓફિસ ખાલી કરી દો। આરડીએક્સથી આ જે કલેક્ટર ઓફિસ છે તેને ઉડાવી દેવામાં આવશે। અને હાલમાં તમે હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે તમામ લોકો છે। મેડમ શું કહેશો? બધા આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે મંજૂરી બધાનું ચેક કરીને આવવા દે છે। જરૂરી સ્ટાફના માણસો જે અંદર આવી રહ્યા છે એમને બધાને ચેક કરીને અંદર આવવા દે છે। બાકી સમગ્ર પ્રિમાઇસીસને ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવેલી છે। કોઈ પણ ખૂણો બાકી નથી રાખવામાં આવ્યો। હાલ બધી ટીમો અત્યારે હાલ તપાસ કરી જ રહી છે, પણ જે જરૂરી કલેક્ટર કચેરીના માણસો હોય એમની પણ પૂર્ણ ચકાસણી કરીને અંદર પ્રિમાઇસીસમાં આવી મળ્યું છે। તપાસ દરમિયાન હાલ કોઈ વસ્તુ ધ્યાને આવેલ નથી। તો અત્યારે સેફ ઝોન હવે જાહેર કર્યો છે? ના, અત્યારે એવું કશું હું ના કહી શકું આ સ્ટેજ પર। અત્યારે હાલ તપાસ ચાલુ છે। તો જે રીતના તપાસ ચાલુ છે, પરંતુ લોકોને તપાસ કર્યા પછી જ કલેક્ટર ઓફિસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે બોમ્બ સ્કોડની ટીમ હોય, ડોગ સ્કોડની ટીમ હોય, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, અહીંયાની જે લોકલ પોલીસ છે, તમામ અધિકારીઓ અહીંયા દોડી આવ્યા છે અને પોલીસની જે ગાડીઓ છે, વાહનો છે, તે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આ જ રીતે એક ટીખણખોર દ્વારા ઈમેલ મોકલીને તંત્રને દોડતું કર્યું હતું, ત્યારે આજે વડોદરા કલેક્ટર ઓફિસમાં આ જ રીતના ટીખણખોર દ્વારા જે ઈમેલના મારફતે તંત્રને દોડતું કર્યું છે। ડોગ સ્કોડની જે ટીમ છે તે અહીંયા ડોગ સાથે ઊભી છે અલગ અલગ જગ્યા પર। આપ જોઈ શકો છો કઈ રીતના કલેક્ટરને ઓફિસના પ્રાંગણમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે ચેકિંગ દરમિયાન હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ કે કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી આવી, જેના કારણે તંત્રએ હાશકારો લીધો છે। સાથે જ જે કલેક્ટર કચેરી ખાલી કરાવી હતી કર્મચારીઓને ચેકિંગ પછી જ અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તે ઉપરાંત જો વાત કરીએ તો તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને કહી શકાય કે તંત્રને હેરાન કરવા માટે અથવા પરેશાન કરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા આ રીતના ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હોય ને અત્યારે આશંકા પ્રબળ છે, પરંતુ પોલીસ દ્વારા હજુ પણ તપાસ ચાલુ છે અને તપાસ બાદ પૂરી થશે ત્યારે જ પોલીસના અધિકારીઓ કંઈક ચોક્કસ નિવેદન આપી શકશે। જી રવિ, ગઈકાલે જે રીતે અમદાવાદમાં 19 જેટલી શાળાઓમાં ઈમેલ મળ્યો હતો તેમાં પણ એ જ કહેવામાં આવ્યું હતું કે 1-1 વાગ્યાની આજુબાજુમાં શાળાઓ ખાલી કરાવી દેજો। વડોદરામાં કલેક્ટર કચેરી ખાતે જે અત્યારે જે ધમકી મળી રહી છે એમાં પણ એ જ કહેવામાં આવ્યું છે, એટલે કે કોઈ એક જ વ્યક્તિ દ્વારા, કોઈ એકાદ બે લોકો દ્વારા તંત્રને હેરાન પરેશાન કરવા માટે અને નાગરિકો હેરાન પરેશાન થાય, એ લોકોમાં ડરનો માહોલ પેદા થાય એ માટે આવું
કૃત્ય કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ, અમદાવાદમાં જે બોમ્બ થ્રેટનના જે ઈમેલ હતા કે સ્કૂલોમાં બોમ્બ ધડાકા કરવામાં આવશે તે પ્રકારના જે થ્રેટન કરવામાં આવ્યા અને તેમાં જે 1 વાગ્યાનો સમય આપ્યો હતો તે જ રીતના વડોદરા કલેક્ટર ઓફિસમાં પણ RDXથી બોમ્બ ધડાકા કરવામાં આવશે તે પ્રકારનો ઈમેલ કર્યો છે. એટલે ક્યાંક ને કહી શકાય કે બંને ઈમેલ કોઈ એક જ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હોય તે પ્રબળ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને તેને લઈને જ વાત કરીએ તો વડોદરા પોલીસ દ્વારા જે તેમની સાયબર પોલીસ છે, તેમની જે ડિજિટલ પોલીસ છે તેને પણ તપાસમાં લગાડવામાં આવી છે. અને આ ઈમેલનું IP એડ્રેસ ક્યાં છે, કયા લોકેશનથી ઈમેલ મોકલવામાં આવ્યો છે અને કયા શખ્સ દ્વારા ઈમેલ મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતના અમદાવાદની વાત કરીએ અને વડોદરાના આજના ઈમેલની વાત કરીએ તે બંનેમાં ક્યાંક ને ક્યાંક સિમિલરિટી એટલે કે એક જેવું ઈમેલ મોકલ્યો હોય તે પ્રકારનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ બંને કોઈ એક જ વ્યક્તિ દ્વારા અમદાવાદ અને વડોદરામાં ઈમેલ મોકલવામાં આવ્યો છે? આ દિશામાં પણ વડોદરા પોલીસ અત્યારે તપાસ કરવા માટે જોડાઈ છે. જી રવિ, આભાર તમામ વિગતો માટે. તો વડોદરામાં કલેક્ટર કચેરી ખાતે અત્યારે એક ઈમેલ મળી આવ્યો છે અને ઈમેલમાં ધમકી લખવામાં આવી છે કે વડોદરા કચેરીને RDXથી 1 વાગ્યા સુધીમાં ઉડાવી દેવામાં આવશે. એટલે કે અંદર જેટલા પણ કર્મચારીઓ હોય એમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ગઈકાલે પણ જ્યારે અમદાવાદમાં 19 જેટલી શાળાઓમાં આ રીતે ધમકી ભર્યો મેલ મળ્યો હતો ત્યારે પણ શાળાઓમાં અફરાતફરી સર્જાઈ હતી અને આ કોઈ એક વ્યક્તિ, કોઈ 2-3 વ્યક્તિ દ્વારા આ શાંતિ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ લાગી રહી છે. કારણ કે અત્યાર સુધીમાં કંઈ જ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે ત્યાં ચેકિંગ કરી રહ્યા છે. જે કલેક્ટર કચેરીમાં જે કામ કરતા કર્મચારીઓ છે એમને પણ ચેકિંગ કર્યા બાદ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.